નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગઈ વખતે આપણે મલેરિયા વિશે સમજ્યા હતા. મલેરિયા અચાનકથી ફેલાય છે તો એનોફિલિસ માદા મચ્છર કરડવાથી મલેરિયા ફેલાય છે. આગળ છે પાંડુ રોગ, એને બીજું કહેવાય છે એનિમિયા. તે શું છે? ચર્ચા થાય છે આરતી વિપુલ, નિશા હરપ્રીતની. આરતી કહે, તને ખબર છે મારા લોહીની પણ તપાસ થઈ હતી, પરંતુ તેઓએ સિરિંજ ભરીને લોહી લીધું હતું. આ લોહીની તપાસમાં મને પાંડુ રોગ છે એમ બતાવ્યું હતું. વિપુલ, તે શું છે? આરતી, ડોક્ટરે કહ્યું લોહીમાં હિમોગ્લોબિન કે લોહ તત્વ ઓછું છે. ડોક્ટરે મને શક્તિ મળે તેવી દવા આપી. તેમણે તે પણ કહ્યું કે મારે ગોળ, આંબળા, બીટ અને લીલા પાંદડાવાળા શાકભાજી વધુ ખાવા જોઈએ, કારણ કે તેમાં લોહ તત્વ હોય છે. વિદ્યાર્થી મિત્રો, આના પરથી પ્રશ્ન પૂછાઈ શકે કે લોહ તત્વ ધરાવતા ખોરાકના નામ લખો. તો કયા કયા? ગોળ છે, આંબળા છે, બીટ છે, લીલા પાંદડાવાળા શાકભાજી. તો આ તમારે લખવાનું કે જેમાંથી આપણને શું મળે? લોહ તત્વ. કે લોહ તત્વના સ્ત્રોતો જણાવો. નિશા, આપણા લોહીમાં લોહ તત્વ કેવી રીતે હોય? હરપ્રીત, કાલના સમાચારમાં તેના વિશે કંઈક હતું. વિપુલ હસે છે. તો પછી તે લોખંડ ખાધું કે શું? આરતી, અરે ગાંડા, આ તે લોખંડ નથી જેનાથી ચાવીઓ બને છે. મને તે શું હોય છે તે બરાબર ખબર નથી. મેં ખૂબ જ શાકભાજી ખાધા અને જે ડોક્ટરે કહ્યું તે બધું લીધું. પછી મારું લોહ તત્વ વધી ગયું. આગળ છે પાંડુ રોગ વિશે ચર્ચા છે કે પાંડુ રોગ દિલ્હીની શાળાઓમાં જોવા મળ્યો. કે 17 નવેમ્બર 2007 દિલ્હીની મ્યુનિસિપલ કોર્પોરેશનની શાળામાં. તો વિદ્યાર્થી મિત્રો, મ્યુનિસિપલ કોર્પોરેશનની શાળા એટલે શું? તો જે મહાનગરોમાં જે સરકારી સ્કૂલો હોય છે એને મ્યુનિસિપલ કોર્પોરેશનની શાળાઓ કહેવામાં આવે છે. ભણતા હજારો બાળકોમાં પાંડુ રોગ જોવા મળ્યો. તેનાથી તેમના શારીરિક અને માનસિક આરોગ્ય પર અસર થાય છે. પાંડુ રોગના લીધે બાળકોનો વિકાસ સરખો થતો નથી અને તેમના ઉર્જા સ્તરમાં ઘટાડો થાય છે. તે તેમની ભણવાની ક્ષમતાને પણ અસર કરે છે. હવે શાળામાં આરોગ્ય તપાસ શરૂ કરવામાં આવી છે અને બધા બાળકો માટે આરોગ્ય કાર્ડ બનાવવામાં આવ્યા છે. પાંડુ રોગના બાળકોને લોહ તત્વની ગોળીઓ પણ આપવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણને ખબર છે કે દર બુધવારે આપણે સ્કૂલમાંથી એક જાંબલી કલરની ગોળી તમને આપવામાં આવતી હતી. ઘણા બાળકો ગળતા પણ હતા અને ઘણા ગળતા નહોતા. તો આ એ જ લોહ તત્વની ગોળીની ચર્ચા છે કે જેનાથી શું શરીરમાં લોહ તત્વ વધે અને આપણું હિમોગ્લોબિન વધે, જેથી આપણું શરીર તંદુરસ્ત રહે. તો હવે જ્યારે સ્કૂલો ચાલુ થાય અને જ્યારે બુધવારે તમને લોહ તત્વની ગોળીઓ આપવામાં આવે ત્યારે તમારે અચૂકથી લેવાની, કે જેથી આપણા શરીરમાં લોહ તત્વ જળવાઈ રહે અને આપણે તંદુરસ્ત રહીએ. તો આગળ જોઈએ. એક તમને રિપોર્ટ કાર્ડ આપ્યું છે. નીચે લખ્યું છે પેથોલોજીસ્ટ. ડાક્ટરી રોગ નિદાન રિપોર્ટ, ક્લિનિકલ પેથોલોજી રિપોર્ટ, આરોગ્ય વિભાગ, ગુજરાત સરકાર. કઈ તારીખનું છે? 13/1/2019. નામ છે આરતી, ઉંમર છે 12 વર્ષ. રોગની ઓળખ છે એનિમિયા એટલે કે પાંડુ રોગ. કેટલું હિમોગ્લોબિન થઈ ગયું હતું? 8 ગ્રામ પ્રતિ DL. તમે કૌંસમાં જોઈ શકો છો, કૌંસમાં આપ્યું છે કે 12 to 60 ગ્રામ પ્રતિ DL. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો
કે આપણા શરીરમાં કેટલું હિમોગ્લોબિન જોઈએ એ તમને રિપોર્ટ કાર્ડમાં બતાવ્યું છે કે 12 થી 16 ગ્રામ સુધીનું હિમોગ્લોબિન આપણે શરીરની અંદર જોઈએ. પણ અહીંયા આરતીનું હિમોગ્લોબિન કેટલું છે 8, જે ઘટી ગયું છે. તો એને દવાઓ લીધી પછીનો રિપોર્ટ કાર્ડ છે કેટલું છે 12.5. હવે એને સાજા થતા કેટલો સમય લાગ્યો એ જોવાનું છે. તો તમે જોઈ શકો છો પહેલા રિપોર્ટ કાર્ડ આવ્યો ત્યારે કઈ તારીખ હતી 13/1/2019 અને પછી જ્યારે હિમોગ્લોબિન કમ્પ્લીટ થઈ ગયું ત્યારે કેટલી હતી 13/6/2019. એટલે કે પૂરા 6 મહિના. કેટલા 6 મહિના. 6 મહિના એને આ રોગ સામે ઝઝૂમવું પડ્યું. આગળ છે આરતીના લોહી તપાસના રિપોર્ટ જુઓ અને ઓછામાં ઓછું કેટલું હિમોગ્લોબિન જરૂરી છે તે શોધી કાઢો. તો આપણે જોયું કે 12 થી 16 ગ્રામ પ્રતિ DL હિમોગ્લોબિન હોવું જોઈએ. આરતીનું હિમોગ્લોબિન કેટલું વધ્યું અને તેના માટે કેટલો સમય લાગ્યો? તો 8 હતું ને વધીને 12.5 એટલે કે આપણે 4.5 ગ્રામ પ્રતિ DL વધ્યું. તો કેટલો સમય લાગ્યો 6 મહિના. સમાચાર પત્રનો લેખ પાંડુરોગના લીધે થતી મુશ્કેલીઓ વિશે શું કહે છે? તમને કે તમારા પરિવારના કોઈ સભ્યને લોહીની તપાસ કરવાની જરૂર પડી હતી? ક્યારે અને કેમ? તો આ વિશે તમારે ઘરે ચર્ચા કરવાની છે. બીજું છે લોહી તપાસથી શું શોધવામાં આવ્યું? તો આપણને ખબર છે કે લોહીથી તમે ઘણા બધા રોગ વિશે જાણી શકો છો. કે તમે કિડનીમાં કંઈ પ્રોબ્લેમ થયો હોય તો એ પણ તમે લોહીની તપાસ દ્વારા તમે જાણી શકો છો. બ્લડમાં હિમોગ્લોબિન કેટલું છે એ પણ તમે જાણી શકો છો. આ માટે વિસ્તૃત તમે YouTube ઉપર પણ જોઈ શકો છો. આગળ છે શોધી કાઢો. ડોક્ટર અથવા વડીલોને પૂછો કે કયા કયા ખોરાકમાં લોહ તત્વ હોય છે. તો આપણે જોયું ઉપર કયા કયા ગોળ છે, આમળા છે, બીટ છે, લીલા પાંદડાવાળા શાકભાજી છે. આ બધામાં આપણને હિમોગ્લોબિન મળી રહે. તો વિદ્યાર્થી મિત્રો આજે આટલું રાખીએ છીએ. આગળ પોળા વિશે એટલે કે બાળ મચ્છર વિશે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.